આજરોજ તારીખ 19/9/2024 11 કલાકે મળેલ માહિતી મુજબ અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર ભરતભાઈ કાનાબાટ હંમેશા ટ્વીટ મારફત સત્ય ઉજાગર કરવામાં સફળ થાય છે ને આ વખતે નવરાત્રીને લઈને ડોક્ટર ભરતભાઈ કાનાબાટે ટ્વીટ કર્યું છે ને નવરાત્રીના પ્રવેશેલા દૂષણને લઈને ડોક્ટર કાનાબાટનું ટ્વીટ વેધક જણાઈ રહ્યું છે ને આજના નવરાત્રીમાં શેરી અને જાહેર ચોકમાં થતા ગરબાઓ હવે માત્ર નાના ગામડાઓ પૂરતા સીમિત થઈ ગયા હોય અને મોટા શહેરોમાં તો મસમોટા આયોજનો થાય છે, જેને પાર્ટી પ્લોટનું રૂપાળું નામ અપાય છે. ત્યારે માતાજીની ભક્તિ અને સ્તુતિ માટેના આયોજનને પાર્ટીનું લેબ લાગી ગયું અને તેની પાછળ ચોર પગલે પ્રવેશ્યા દૂષણ સામે ડોક્ટર ભરતભાઈ કાનાબાટ ટ્વીટ મારફતે પ્રહારો સાથેની માર્મિક ટ્વીટ વેધક છે. શહેરી કે સોસાયટીમાં થતા ગરબાઓમાં નાત જાતના કોઈ ભેદભાવ હોતા નથી, પણ હવે અમુક જ્ઞાતિના સદસ્યોને જ પ્રવેશ મળી શકશે તેવા આયોજનો થાય છે. ત્યારે ખોબા જેવડા અમરેલીને પણ તેનો ચેપ લાગ્યો છે તેમ કહીને ધાર્મિક તહેવારો સમાજને જોડવાને બદલે સમાજમાં અલગ અલગ ચોકા ઊભા થાય તેનાથી મોટી કઈ કમનસીબી હોય તેવા શબ્દો ટ્વીટમાં લખ્યા છે. આજના પાર્ટી પ્લોટ અને ગરબા મહોત્સવમાં અલગ અલગ સમાજના થતા રાસ ગરબા સામે ડોક્ટર ભરતભાઈ કાનાબાટ સમાજમાં એકીકરણ રહે તેના પર ટ્વીટ કર્યું છે. એક બાજુ ઘણા બધા લોકો હિન્દુ સમાજની એકતાની ચિંતા કરે છે, જ્યારે દિવસે ને દિવસે એવું થઈ રહ્યું છે કે આપણા જે સામાજિક તહેવારો છે, ખાસ કરીને નવરાત્રિ, એટલે એક આપણે જોયું કે એમાં એક પરિવર્તન એવું આવ્યું કે જે અગાઉ સોસાયટીઓ કે ચોકમાં કે નાના ગામોમાં શેરીઓમાં જે ગરબા થતા એનું સ્થાન હવે પાર્ટી પ્લોટે લઈ લીધું છે. અને પાર્ટી પ્લોટ આવે એટલે એની સાથેના ઘણા બધા અનિષ્ટો અને દૂષણો એની સામે પ્રવેશી ચૂક્યા છે. સમાજ પણ જાગૃત છે, પણ આમ છતાં એની સાથે અનિવાર્ય પણ ઘણી બધી વાતો આવે છે. હવે એમાં એક વધારાનું પરિમાણ ઉમેરાયું છે અને એ છે અલગ અલગ જ્ઞાતિઓ પોતાની જ્ઞાતિના સદસ્યોને જ એમાં પ્રવેશ મળે મર્યાદિત એવી રીતે ગરબાઓ કરતા થયા છે. અને એટલે એને કારણે એક વાત એવી છે કે આ બધા તહેવારોમાં સમાજ જોડાય, સમાજમાં લોકો એકબીજા સાથે હળે મળે અને જો સમાજનું જોડાણ થાય એવી એની પાછળની એક ભૂમિકા પણ હોય જ્યારે સામાજિક તહેવારો ઉજવાતા હોય. પણ આ ફક્ત જ્ઞાતિ મંડળોના જ્ઞાતિના સભ્યો પૂરતા જે ગરબાઓ થાય છે એને કારણે અલગ અલગ સમાજમાં ચોકાઓ ઊભા થાય છે એવી એક પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે મને લાગે તહેવારની ઉજવણીની એક કમનસીબ પાસું છે એનું.